श्री महाभारत कथा है पुरुषार्थ की, ये स्वार्थ की परमार्थ की। कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की। सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की। सारथी जिसके बने श्री कृष्ण भारत सारथी जो है पार्थ को कौन बताયું? सारथी कौन છે? મહાભારતના યુદ્ધની અંદર જ્યારે 18 અક્ષયની સેના સામસામે આવી જાય, એક બાજુ કૌરવો 100 કૌરવો અને એક બાજુ 5 જણા ઊભા, 5 જ. સાંભળજો, હું કોઈ ક્ષેત્રમાં ક્યારે બોલ્યો જ નથી સાધુ તરીકે, મારો નિયમ છે. પરંતુ તમે કોઈ યોજના યોજો, કોઈ રચના કરો, આયોજન કરો, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધર્મ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, પણ તમારો સલાહકાર ક્યારે મોળો ન હોવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો. સલાહકાર જેથી તમારો પાછળથી વાર કરવા વાળો મળશે ને તેથી તમારું નિકંદન કાઢી નાખશે. કારણ મહાભારતની અંદર દુર્યોધનનો સલાહકાર મામો શકુની હકો મામા હતા, કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. અને ઓલા પણ એક જ મિત્ર હતો, અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિ. કારણ અને સલાહકાર એવો હોય ને, એના હાથમાં દોરી હોપી દેજો, એના હાથમાં ટેરિંગ આપજો. તમે ગાડી, સંપત્તિ વાળા લોકો ગાડીઓ રાખે 25 લાખ 50 લાખ કરોડની, પણ એને હકારવા વાળો કોઈ ડ્રાઈવર હોય, ડ્રાઈવર જેનું નામ સારથી. હું ક્યારેક ડ્રાઇવિંગ પોતે કરી લઉં બેનીબેન. હા, હું પોતે હકારી લઉં, કારણ કે મને કોઈ પર ભરોસો જ ન આવે ક્યારે એ ઠોકરી દઉં. ક્યારેક આપણે પોતાને હાંકી લેવાની, કારણ કે આપણે જીવવું છે. મરવા હાટું હું જન્મો જ નથી, હું અલગ પ્રકારનો માણસ છું. હું ક્યારેક પોતે હકારી લઉં ગાડી. શું કામ? એ બીજો હાકે ને આપણે પીવું. સાહેબ, ડેરિંગ તમારા હાથમાં હોવું જોઈએ, ડેરિંગ તમારા હાથમાં હોવું જોઈએ. તમારા સંસારનું, તમારા ધર્મનું, તમારા રાજનું, તમારા કાર્યનું, તમારા ક્ષેત્રનું જે ડેરિંગ છે, ટેરિંગ છે, એ તમારા હાથમાં હોવું જોઈએ. જ્યારે તમારા ઘરનું સંચાલન બીજા કરશે ને ત્યારે તમારો ઘરનો સમાજ વિખાઈ જશે. બીજા એટલે હાળિયું આવીને જ્યારે ઘરમાં કાન ફૂટી જાય ને ત્યારે તમારો સંસાર વિખી નાખે. ત્યારે ઘરના એક પુરુષના હાથમાં ડેરિંગ હોવું જોઈએ, ડેરિંગ હોવું જોઈએ. કહેવાનો મારો અર્થ અહીંયા ભગવાન કૃષ્ણ અને એટલે મહાભારતમાં કહે છે सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की। सारथी जिसके बने श्री कृष्ण भारत पाठ की। सत्य की घोषित हुआ, सत्य साधक सर्वथा। सत्य की घोषित हुआ, सत्य साधक सर्वथा। सत्य की घोषित हुआ। यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाभ्यहम् परित्राणाय विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय
जन्म दिया सोचा नहीं होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर आस कह रही सांस से धीरज धरना सी मांगे मिले मोती न मिले मांगे मिले ना भी सीखे हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत करे स्वागत करे स्वागत। आज हमारी कथा में बहन जी बताया है तो हम महाभारत के इन शब्दों से आज हम स्वागत करते हैं। हमारी व्यासपीठ भागवत भगवान के अंदर पधारे हुए सभी मानव का मेहमानों का, क्योंकि कोई महानुभावों का मेरे पास कोई नाम नहीं आया, इसीलिए नाम सबका तो नहीं ले सकता, लेकिन जो भी मेहमान आए हैं नेनावा नगर और हमारे वर्तमान महंत श्री केदारनाथ शिवपुर जी महाराज की तरफ से और नेनावा नगर के सभी जन की तरफ से आप सभी महानुभावों का हार्दिक और शाब्दिक स्वागत करते हैं। और हमारी व्यासपीठ अभी विराम के तरफ